ભૂલ્યા છો ને તો એ ફરીથી મારે તમારા ટ્રેક ઉપર લાવવાનું છે, કારણ કે રેલગાડી કેટલી પણ ફાસ્ટ જતી હોય પણ પોતાના ટ્રેકમાં જતી હોય ને તો તે સ્થળ ઉપર પહોંચે, બાકી કેટલાના ઘટના સ્થળે મોત થઈ જાય. આડીઅવળી થાય તો શું થાય? એટલે તમારું ટ્રેક વિખાય નહીં, ક્યાંક વિખાઈ ગયો હોય તો ફરીથી આપણે એને ઠેકાણે લાવશું. અને અંતમાં આપણે પ્રશ્નોત્તરીય કરશું. બેન બોલ્યા એમાં તમને કોઈ એવો સવાલ લાગતો હોય કે જે તમે પૂછી શકો તો એ આપણે કરશું. પણ સૌથી પહેલાં વાત કે સમાજની અંદર, ઘર પરિવારની અંદર સંગઠન હોવું ને એ બહુ મહત્વની વાત છે. ઘરની અંદર તમે 15 જણા રહેતા હોય પણ 15 જે રીત રિવાજ ને વિચારો હોય જુદા જુદા હોય. એક સંસ્થા હોય ને, એક સંસ્થાની અંદર તમે જુઓ કે આખી સંસ્થા ઊભી કરી હોય ને એને નીચેના જેટલા પણ પાયા હોય ને એ પાયા એક જ સરખા હોય તો જ એ ભાર સહન કરી શકે. એક પાયો લાંબો ને એક પાયો ટૂંકો હોય, એક પાયો એમ કે ત્રાસુમાં રહેવું છે તો ન થાય ને. એટલે કોઈ પણ પરિવારને સદ્ધર બનાવવો હોય, એના વિશ્વના ઉપર ડંકો વગાડવો હોય તમારે, તો ઘર પરિવાર અને જે સમાજ છે ને એની વચ્ચે સંગઠન છે ને એ બહુ મહત્વની વાત છે. મારે રામાયણની એક મજાની વાત કરવી છે. રામ ને રાવણ જ્યારે યુદ્ધ કરતા હતા ને ત્યારે બન્યું એવું કે રામે સતત ઘણા બધા દિવસો સુધી રાવણની સાથે યુદ્ધ કર્યું, પણ બન્યું નહીં કે રાવણને એક પણ જાતની ક્ષતિ થાય. એટલા માટે રાવણને પોતાને સર્વોપરી માનતો હતો ને એમ કહેતો હતો કે એ વનવાસી તું કંઈ કરી ન શકે, એટલે એ શ્રીરામને વનવાસી શબ્દથી બોલાવતો હતો. પછી ભગવાન શ્રી રામે 1 2 3 4 5 25 કેટલા અંદાજે કોઈની અહીંયા કોઈ બેઠું છે એવું કોઈને ખબર છે કે શ્રી રામ ભગવાને રાવણની નાભીમાં કેટલામું બાણ માર્યું હતું? હા, ત્યાં જ આપણી તકલીફ છે. આપણે 8મું 10મું માંડ પૂરું થાય, એનાથી આગળ આપણે જતા જ નથી. ભગવાન શ્રી રામે 31મું બાણ માર્યું હતું. આ પરફેક્ટ યાદ રાખજો. બની શકે યુપીએસસી જીપીએસસી સવાલમાં તે પૂછાય છે અને આપણે ત્યાં સુધી જવાનું છે. આપણે 10માં 12માં અટકી નથી જવાનું. એ તો હું લઈ જઈશ ધીમે ધીમે. હું એવું લાગશે તો હું 6 મહિને પાછી સાહેબ અહીં આટો મારતી રહીશ. મને લાગે કે હું અહીં કહીને ગઈ હતી ને તો એ પાછું પાથિયા તેલ નખાણું ઘસીને નીચે નીતરી નથી ગયું. એટલે શ્રી રામ ભગવાન રાવણનું યુદ્ધ ચાલતું હતું. 31મું નાભીમાં બાણ માર્યો અને રાવણ એમ કહેવાય કે જામનગરનો જેમ કરવો પડે ને એમ પડી ગયો, ખખડ ધજાનંદની જેમ, અને નીચેથી બોલ્યો કે હે રામ, હે ભગવાન. અત્યાર સુધી જેને વનવાસી કહેતો હતો અત્યારે ભગવાન શ્રી રામ એવું કહે છે કે મારે તમને એક સવાલ પૂછવો છે. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે હા બોલ રાવણ, તારે કયો મને સવાલ પૂછવો છે? અંત સમયે એટલે ભગવાન શ્રી રામને રાવણ સવાલ પૂછે છે કે 9 ગ્રહ જે પ્લુટો અને યુરેનસ ને બધા જેટલા પણ છે ને, શુક્ર ને મંગળ ને બુધ ને, તો એ જેટલા પણ ગ્રહ છે 9 ગ્રહ એને હું મારે ઢોલિયા ઉપર બાંધું છું. અહીંયાથી પવન હોય ને, પવન એને જે દિશામાં જવું હોય ને તો એ પેલા મને પૂછે કે રાવણ ઉત્તર તરફ વાવ. હું એને હા પાડું કે હા તારે ઉત્તરમાં જવાનું, તો તે પવન છે ને એ મને દિશા પૂછીને નક્કી કરે. શનિ કે જેનાથી આખી દુનિયા બીવે છે તો શનિ મને જોઈને ધ્રુજે છે. આખું બ્રહ્માંડમાં કોઈ એવું નથી કે જે મને પહોંચી શકે. તો આ મારું મૃત્યુ થયું એનું કારણ શું? ત્યારે ભગવાન શ્રીરામે ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે જીતવું હોય ને તો ભાઈઓ છે ને એનું ભેગા રહેવું બહુ જરૂરી છે. વિભીષણ એનાથી થોડોક અલગ થયો, જોકે ધર્મના પક્ષે થયો હતો, પણ વિભીષણ એનાથી અલગ થયો ત્યારે ખબર પડી હતી કે રાવણના નાભીની અંદર અમૃત કુંભ છે અને જો એને તોડવામાં નહીં આવે, એને બાણ મારવામાં નહીં આવે તો રાવણનું મૃત્યુ છે અશક્ય છે. એટલે જીતવા માટે અને આજીવન ખૂબ સુખી અને સમૃદ્ધિથી રહેવા માટે માત્ર ભાઈઓના ભેગા હોવા કે પરિવારના ભેગા હોવું એ જરૂરી છે. અને આ સરસ મજાનો અહીંયા સમાજ બેઠો છે ત્યારે ખાસ મારે એમના જ સમાજની 2 મજાની વાત કે જ્યારે મને ખબર પડી કે ખારવા સમાજ એટલે કેવી ખમીરી, અને ખમીરીને ખુમારી માટે આ વખણાતો આ સમાજ છે. કારણ કે દરિયાની સામે બાથ ભીડવી એટલે કંઈ સહેલી વાત નથી. મારી જવાન કોઈ મૂકે તો તરતાય ન આવડે, ગોઠણ સુધી માંડ પાણી પલાળે ત્યાં પાછા ભાગી જાય. એટલે દરેક વસ્તુ છે ભગવાને દરેકની અંદર નથી આપી. પણ આ સમાજની જ્યારે ખુમારની વાતો મારે 2 કેવી છે આપણે ત્યારે કે ઓડિશાની અંદર કે જ્યારે આપણને આઝાદી નહોતી મળી, અને આઝાદી મેળવવા માટે તો ઘણા લોકોએ ભગતસિંહ, રાજ્યગુરુ, સુખદેવ, ખૂબ લોકોએ પોતાના જીવન છે કુરબાન કર્યા હતા. ત્યારે આઝાદી મળી છે અને એનું આપણે 76મું વર્ષ છે ઉજવી રહ્યા છીએ. ત્યારે જ્યારે આઝાદી નહોતી મળી એ પહેલાં ઓડિશાની અંદર અંગ્રેજોનું શાસન હતું અને ઓડિશાની હિંગોળા એક નદી છે. હું છેલ્લે પૂછીશ આ બધા સવાલ, મને ખબર પડી જાય ઓડિશામાં કઈ નદી હતી એમ. ઓડિશાની અંદર હિંગોળા નદી છે અને નદીની અંદર 12 વર્ષનો બાજીરાવ નામનો એક ખારવા સમાજનો દીકરો નાવડું લઈને ત્યાં રહે અને લોકોને નાવડાની અંદર બેસાડે અને નદી પાર કરાવવાનું કામ કરે. 12 વર્ષનો દીકરો પોતાના 2 5 8 10 12 વર્ષના મિત્રો હતા અને એમની સાથે બેઠો હતો. ઓડિશાની અંદર એક નાનકડું ગામ હતું કે એની અંદર અંગ્રેજો ખૂબ અત્યાચાર કરે, પણ ગામ આખું એક થઈ ગયું, ગામ આખું સંપી ગયું અને નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોની અંદર આ અંગ્રેજો છે આપણે એને સામે પથ્થરમારો કરીએ, સામે આપણે મારીએ એટલે અહીંથી અંગ્રેજો ભાગી જાય. બન્યું એવું કે અંગ્રેજોની સંખ્યા ત્યારે અંગ્રેજ પોલીસની સંખ્યા 8-10 જણાની ટુકડી હતી અને આખા ગામે પથ્થરમારો કર્યો એટલે અંગ્રેજોને ભાગવું પડ્યું. જોયું કે આગળ તો નદી છે, નદીની અંદર તો અંગ્રેજોને માર જેવા તરતા આવડે નહીં કંઈ. પછી પેલાને કહ્યું બાજીરાવને, ખારવા સમાજનો 12 વર્ષના દીકરાને કે ઊભો રાખ, અમને બેસાડ અને સામેની બાજુ લઈ જા
એટલે ત્યારે એ દીકરાએ એવું કીધું હતું કે હું ખારવા સમાજનો હિન્દુસ્તાનનો દીકરો છું, બેહવા નહીં દઉં, પગે મૂકવા નહીં દઉં. ત્યારે અંગ્રેજોને એવું લાગ્યું હતું કે આવી કઈ હિંમત થોડી હશે, આવી તારી હિંમત. એટલે એમ કરીને પોતાને રિવોલ્વર કાઢી અને દીકરાને 1, 2 ને 3 બંદૂક મારી, પણ એ દીકરાના હાથની અંદર તીક્ષ્ણ હથિયાર હતું કે હથિયારથી પોતે નાવડું જે હતું બાંધેલું એનાથી કાપી નાખ્યું અને પોતે નાવડું લઈને સસડાટ કરતો નદી અંદર વયો ગયો. જાતે જાતે કહેતો ગયો, મરી જાઓ, બાકી તને બેહવા તો ન જ દો. આ ખુમારી છે. આ 12 વર્ષના દીકરા આપણા સમાજમાંથી આ ગૌરવ લેવાની વાત છે. એક વખત વધાવો તો ખરા. એ પરિવાર જ્યાં પણ હશે ને તો એને એમ થશે કે ક્યાંક 12 વર્ષનો એ દીકરાએ જે શહીદી આપી, જે કુરબાની આપી, અને એ આપણને શીખવાડે છે કે આપણી અંદરની ખુમારી કેવી હોય. આ તો કોક આપણને એમ કે હું તને માર નાખે આમ કર, તો આપણે હા કે તું મને મારતો નહીં, હું આ કરવા તૈયાર છું. એટલે કે જે તમારું ધ્યેય છે, જે તમારું નક્કી કર્યું છે, એનાથી તમે વિચલિત ન થાવ. અને એનાથી બીજી એક મારે વાત કરવી છે કે જ્યારે ઝવેરચંદ મેઘાણી, આપણે રાષ્ટ્રીય શાયર, કદાચ તમે ઓછા વાંચ્યા હશે, મેં ખૂબ વાંચ્યા છે. ગીર પંથકની એણે ખૂબ મજાની સૌરાષ્ટ્રની રસદાર વાતો લખી છે. ઝવેરચંદ મેઘાણીને જ્યારે કોઈ એવું કહેતું ને કે અહીંયા કોઈ વ્યક્તિ દરિયાના ગીત લખે છે, અથવા તો કોઈ દરિયાના ગીત ગાય છે, કોઈ બાય અથવા તો કોઈ બા કોઈ ગાય છે, તો ઝવેરચંદ મેઘાણી ત્યાં પહોંચી જતા અને લખતા પોતે. કારણ કે પોતાને એટલો શોખ હતો, પોતે જે સાહિત્ય સમાજને, લોક સાહિત્યને આપીને ગયા છે, તો એનું કારણ એ હતું કે પોતે ભયમાં છે. એક વખત એવું બન્યું કે દરિયા કિનારે ગયા ને એને કોઈ ભાડ આપી કે અહીંયા એક બા છે ને એ સરસ મજાના દરિયાના ગીત ગાય છે, મેઘાણી સાહેબ તમારે લખવા હોય તો હાલો હું તમને ત્યાં લઈ જાઉં. એટલે એ બાની પાસે ગયું અને બાને કહ્યું કે બા તમે દરિયાના ગીત ગાઓ છો? તો કે હા. એટલે કે એકાદું 2 મને ગાઈને સંભળાવો. હતો આ દરિયાનું ગીત હવે જે હું તમને સંભળાવું ને એ મેં લખ્યું છે, એ 2 જ લીટી મેં લખીશ, પણ મેં લખી છે. હે એવો દરિયો રે ડોલે ને સાહેબો સાંભરે, હે એવો દરિયો રે ડોલે ને સાહેબો સાંભરે, હે સાંભરે 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 સૈયરનો સંગદાથ રે, ઓ સૈયર મોરી દરિયો રે ડોલે ને સાહેબો સાંભરે. આ કે નવોઢાની કથા છે. કદાચ અત્યારના સમયની અંદર એવી બધી અઘરી આપણા પુરુષોને મહેનત નથી કરવી પડતી, પણ વર્ષો પહેલાંની આપણે જીવી ખારવાણની આપણે વાત સાંભળીએ તેની અંદર જ્યારે નવોઢા હોય, સ્ત્રી પરણીને સાસરે આવી હોય અને પુરુષને જ્યારે હોડીની લઈને સામા પાણીએ જ્યારે એને દરિયાની અંદર દરિયો ખેડવા માટે જવું પડતું હોય, ત્યારે અષાઢી બીજનો એક સમય હોય કે ત્યારે વાયદો કરીને ગયો હોય એ ખારવો અને કહીને ગયો હોય કે હું ત્યાં સુધીમાં આવી જઈશ, અને ત્યાં સુધીમાં એ ન આવતો હોય ત્યારે આ જે નવોઢા હોય એવું કહેતી હોય કે દરિયો ડોલે અને મને મારો સાહેબો છે યાદ આવે છે, એની સાથે મેં વિતાવેલી પળો છે એ મને યાદ આવે છે. એટલે જે બા હતા એણે આ દરિયાના ગીતના માધ્યમથી ઝવેરચંદ મેઘાણીને સંભળાવ્યું. પણ એ 2-4 દરિયાના ગીત પૂરા કર્યા અને ત્રીજું દરિયાનું જે ગીત ગાતા હતા એની અંદર એણે એવી વાત કરી કે હું તને નહીં જવા દઉં દરિયો ખેડવા, હું અહીંયા લોટ દળીને પણ તને ખવડાવીશ, પણ મારે તને દરિયો ખેડવા માટે નહીં જવા દઉં. અને એમ કરીને રડી પડ્યા. એટલે ઝવેરચંદ મેઘાણીએ બાને પૂછ્યું કે બા દીકરાની યાદ આવી ગઈ? એટલે એ બાએ કહ્યું કે હા બેટા, હા દીકરાની યાદ આવી ગઈ, પણ હવે હું નહીં રડું. એટલે ત્યારે ઝવેરચંદ મેઘાણી ના પાડે છે કે નહીં, હવે તમે ન ગાઓ. તમારા દીકરાને શું થયું, કેમ કરતા એમનું મૃત્યુ થયું, કેમ કરતા દરિયાદેવ છે ભરખી ગયા? ત્યારે બાએ મજાનો જવાબ આપ્યો હતો કે મહુવાના એક શેઠ હતા અને એનું દરિયાનું વાણ લઈને મારો દીકરો આવતો હતો અને રસ્તામાં તોફાન ઉપડ્યું અને નાવ ડૂબી ગયું અને એની અંદર મારો દીકરો છે એ પણ હોમાઈ ગયો. ત્યારે ઝવેરચંદ મેઘાણીએ પૂછ્યું છું કે બા તો તમે એની સામે વળતર ન માંગ્યું, શેઠની સામે વળતર ન માંગ્યું? ત્યારે બાએ પણ બહુ મજાનો ખમીરવાળો જવાબ આપ્યો હતો કે એણે લાખોનું કરોડોનું વાણ હતું એ મારા દીકરાના વિશ્વાસથી આપી દીધું હતું અને મારો દીકરો કદાચ હવે ડૂબી ગયો તો સાથે નાવે ડૂબ્યું છે, વહાણે ડૂબ્યું છે, તો હું કયા મોઢે એની પાસે વળતર માંગવા જાઉં? આ કેવી ખુમારીની વાત છે. તમને તાલી પડવા જેવું નથી લાગતું? સમજાણી કે સમજાણી જ નહીં? સમજાણી? હું બોલું છું, ભાષા સમજાય છે? હા, તો આપણે આગળ વધારીએ. એટલે આવો 12 વર્ષનો દીકરો કે જે સમાજ માટે ખપી જતો હોય, આવા ડોશી કે જે વર્ષોથી એની પાસે કોઈ નથી રોજી રોટી કમાવા વાળું, કદાચ માંગી શકે એવો વળતર કે મારો દીકરો વયો ગયો તો એની પાછળ મને વળતર આપો. અત્યારે એક નાનકડો એવો કદાચ ફૌજી કે જવાન હોય, એનું પણ દેહાંત થતું હોય, કોઈ કાળો એ શહીદ થતો હોય, તો એનું પણ વળતર ભારત સરકાર છે એ આપતી હોય. તો આ ડોશીમાને જ્યારે કહ્યું કે તમે વળતર માંગવા ન જાઓ, ત્યારે પણ એ ડોશીએ ખૂબ સરસ મજાની ખુમારી છે એ દર્શાવી હતી. પણ એનાથી મજાની વાત કે અહીંયા મા અને દીકરીનું ખાસ હવે આપણું મેં શરૂઆતમાં બાંધ્યું કે જેના લીધે તમારું ધ્યાન અહીંયા મારા તરફ એટ્રેક્ટ થાય, લગભગ થાય જ કે એટલે જ કાળા કલરના પહેરીને આવું કે તમને એમ થાય કે અહીંયા જ જોવું છે હવે એમ. ખાસ અહીંયા મા અને દીકરીને મેં જ્યારે બેસાડી છે અને લગભગ બધા પાસે જ બેઠા છો, કોઈ આગળ પાછળ નથી બેઠું ને, એટલે અવ્યવસ્થા થોડીક સર્જાણી હતી ને એનું કારણ એ હતું કે આજ સુધી કદી આપણે મમ્મી પાસે બેઠા જ નથી. અત્યાર સુધી આપણે બેનપણીઓ એની સાથે બેઠા હોય, પાડોશી હોય તો એની સાથે બેઠા હોય, અથવા તો જેની હારે આપણે આવ્યા હોય તેની હારે બેઠા હોય, કોઈ ન હોય તો બાજુના ક્લાસમાં ભણતી હોય એની હારે આપણે બેઠા હોય, પણ આપણે મમ્મીને હારે આપણે બેસવું છે એટલો બધો આપણું તાત્પર્ય સભર નથી લાગતું.
પણ મા પાસે મેં ખાસ તમને એટલા માટે બેસાડ્યા છે. ઘણી વખત દીકરા કે દીકરી હોય ને એ થોડીક એવી રોટલી દાજી ગઈ હોય ને તો એમ કે તને ખબર નથી પડતી રોટલી દાજી ગઈ છે. હમણાં ભાઈએ વાત કરી હતી કે અંકિતાબેનના 2 વાર્તાઓ એવી છે કે જેના ઉપર અભણ અને વૃક્ષાપોથી જુએ વીરની વાટ એની ઉપર મૂવી બનાવ્યા નથી પણ ઓટોમેટિક બન્યા છે. વાર્તા દિગ્દર્શકને એટલી ગમી ને એની ઉપરથી વાર્તા ઉપરથી મૂવી બનાવ્યા. પણ ખાસ હવે અહીંયા આપણી પાસે છે નહીં. તમારી પાસે જ્યારે હું અહીંયા આપતી જઈશ, તમારી પાસે જ્યારે પણ સ્ક્રીન હોય ને ત્યારે જોજો કે એમાં અભણ 3 મિનિટની એક શોર્ટ એક વાર્તા છે. તો આપણે જાણે અજાણે કહી દીધું છે આપણા મમ્મીને દીકરા તરીકે. કેટલી માતાઓ એવી છે જેને ખરેખર એના જીવનની અંદર એ શબ્દ સાહેબ ખબર ન પડે તું બોલમાં તું તો અભણ છો એમ. સાચું બોલો, કેટલી માતાઓ એવું છે મને ખબર પડે આ વસ્તુ છે જ. દરેક સમાજની અંદર હું જાઉં પૂછું ને તો દરેક માતા મને એવું કે મારા દીકરા અત્યારે એટલું બધું, એની માટે મારે એક મજાની કવિતા આપની સમક્ષ પ્રસ્તુત કરવી છે કે તે ત્રાડ પાડી હતી કે રોટલી 2 બાજુથી સહેજ દાજી હતી. દીકરી કે હોય કે દીકરો હોય કે તે ત્રાડ પાડી હતી કે રોટલી 2 બાજુથી સહેજ દાજી હતી, એની હથેળી થોડીક વધુ દાજી હતી. શું તને સંવેદના જાગી હતી? કાળ હતો તારી સામે ત્યારે તને તેડી કાખમાં એ ભાગી હતી અને એકલા હાથે ઉછાર્યા છે તમને, ક્યાં એણે કદી પરવાનગી એ કોઈની માંગી હતી? પડતા તમે બાળપણે બીમાર તો સવારો સવાર એ જાગી હતી અને લાખો કમાશો તમે તેમ છતાંય તેણે એની મજૂરી ક્યાં કદી માંગી હતી? સમજવું મળે જીવન સાથી તમને એના માટે એ પથ્થર નહીં પગે લાગી હતી. ઘણી માતાઓ છે મને ખબર છે પગ પાળાય તે ચપ્પલ નહીં પહેરું જ્યાં સુધી મારે ઘેર સંતાનનો જન્મ નહીં થાય ને ત્યાં સુધી, કારણ કે આ માનવ પ્રેમ છે. સમજવું મળે જીવન સાથી તમને એના માટે એ પથ્થર નહીં પગે લાગી હતી. તમારી ખુશીઓ માટે તો એણે પોતાની ખુશીઓને ત્યાગી હતી. અન્યાય થતો તમારી સામે ત્યારે દુનિયાની સાથે બાજી હતી. મારી વાલી દીકરીઓ એ માં હતી. શું તમને ભગવાન સમી લાગી હતી? આ માં છે ને એ ખરેખર જીવતું અને જાગતું ભગવાન જેવું સ્વરૂપ છે. અને એક મજાની મારે વાત તમને કહી. એક 5 વર્ષનું બાળક એને ઘરની અંદર સૂતું હતું. માં દીકરો બેકલા રહે, એના પપ્પાની હયાતી હતી નહીં અને એ દીકરો 5 વર્ષનો હતો સૂતો હતો. એટલે એણે જોયું કે રાત્રે કોઈ એની બાજુમાં આવીને ઊભું છે. દીકરાની ઊંઘ ઉડી ગઈ ને એને જોયું તો કોઈ રાજાના પોશાકની અંદર 2 વ્યક્તિઓ ઊભા છે. એને પૂછે છે દીકરો કે તમે કોણ છો? એટલે પેલા બંને વ્યક્તિ એવું કહે છે કે અમે યમના દૂત છીએ. દીકરો તો ડરી જાય, તમે શા માટે અહીંયા આવ્યા છો? એટલે કે તારી માતાનો અમે જીવ લેવા માટે આવ્યા છીએ. તો કે તમારે તો જીવ લેવાનું જ કામ છે ને, તમે મારો જીવ લઈ જાઓ પણ મારી માતાનો તમે ન લઈ જાઓ. મને મારી માતા એવી ક્યાંથી મળવા જશે? મને એવી ક્યારે મારી માતા મળશે કે જે મારા માટે માત્ર જીવતી, મારા પપ્પાની હયાતી નથી, મને મૂછાળી માં થઈને ઉછેરે છે. ત્યારે પેલા બંને જે યમના દૂત હોય ને એવું કહે છે કે ખરેખર અમે જીવ તારી માતાનો જ લેવા માટે આવ્યા હતા, પણ તારી માતાની પાસે જ્યારે અમે ખરેખર અમે જીવ તારો લેવા માટે આવ્યા હતા, પણ તારી માતાને અમે મળ્યા હતા. તારી માતાએ એવું કીધું કે 12 વર્ષની માનતાઓ પછી મારે કુખેથી સંતાન જન્મ્યું છે તો મારા સંતાનને છોડી દો, પણ તમારે જીવ જોતો હોય તો મારો તમે જીવ લઈ જાઓ. આ માં છે.